હર હર મહાદેવ. કેમ છો ફેમિલી? મોજમાં તો અમે પણ મોજમાં છો. ચાલો મિત્રો, શુભ સવાર પડી ગઈ છે અને નાય ધોઈને ફ્રેશ પણ થઈ ગયા છે. તો ફર્સ્ટ ઓફ ઓલ તમને અને તમારા પરિવારની જય શ્રી કૃષ્ણ મિત્રો. તો મોડું નથી કરવું કેમ કે સવારના વાગે છે 11 અને આજે જવાનું છે મોટી ખડોળ. કેમ કે તમને ખબર જ હશે કે એવરી રવિવાર અમે મોટી ખડોળ જઈએ છીએ અને મેરડી માતાના અસીમ દર્શન અમે કરીએ છીએ. તો ચાલો મિત્રો, મોડું નથી કરવું. હવે ફર્સ્ટ ઓફ ઓલ વ્લોગની શરૂઆત આપણે ગુડ મોર્નિંગથી કરી લઈએ છીએ. ગુડ મોર્નિંગ પીહુ. ગુડ મોર્નિંગ. જય માતાજી. જય માતાજી. આ વાની વરાવના તારે વરાણા. અને આજે તો રજા તારે રહેવાની હે. હા, કાલે રજા. કાલે રજા. ઓ બાપરે, સન્ડે હોય યા મંડે, રોજ ખાઓ અંડે. અંડે. ગુડ મોર્નિંગ રૂહી. ગુડ મોર્નિંગ. જય માતાજી. અરે વાહ મારા ક્યુટ બચ્ચા. શું છે થેલીમાં બેટા? પેમ્પર્સ. પેમ્પર્સ બતાવ તો. એટલે આટલા બધા પેમ્પર્સ? 1 2 3 4 ચાર પેમ્પર્સ કોના છે વિનના? તો ના દાદા કાલ રાતે છે ને હા. પાંચ ટેમ્પસ લઈલા દે એને ભેડાયો અને ચાર હતા રવા. ઓહો, 5 લઈ લાખા આખું પેકેટ લઈ લે એમ ને? 10 વાળા. 10 વાળા એમ ને? એમ પાંચ હોય તો 50. 50 રૂપિયા. તને આવડી ગયું નહીં ગણી? હા, હું બોલું 10 20 30 40 50 60 70 80 90 100. અરે વાહ, વેરી ગુડ. 1 થી 50 સુધી બોલું. ના ના, ત્યાંની ટાઈમ નથી આપણી પાસે. ચાલ ને ભાઈ, ટાઈમ નથી. 3 4 5 6 7 8 9 10. ટાઈમ નથી બેટા. ચાલ પછી સ્ટોપ. અરે ચમેલી તો અહીંયા જ છે. જો ગઈકાલની ચમેલી અહીંયા જ મૂકી રાખી છે આપણે. એને બહાર મૂકી દેવાની છે. કહું છું તમે લઈ લો. કોણ લઈ લેશે? તને ફાવશે? ચલો લઈ લે. ચાલો. જય શ્રી રામ. ઊંચું કર. અડધું તો ઊંચું કરો. લે. નહીં થાય ઊંચું તારે. રહેવા દે હું લઈ જાઉં છું. જો તો મિત્રો, મેં ચમેલીને અહીંયા મૂકી દીધું છે તાપમાં. અને આ તો જો મસ્ત ફૂલ લાગ્યા છે. હજુ બટ મોગરા બાકી છે. અને મિત્રો, એટલો બધો તાપ છે ને. 11 વાગે, અત્યારે સવારના 11 વાગે છે અને 11 વાગ્યાનો તાપ તો જો ખતરનાક તાપ છે. સામે જોવાય પણ નહીં રહ્યો, એટલો બધો તાપ છે 11 વાગ્યાનો. જો કે ઉનાળામાં તો બહુ તકલીફ પડી ગઈ, પણ અત્યારે આ ચોમાસા સિઝન ચાલે છે છતાં પણ 11 વાગ્યાનો તાપ તો જો. જ્યારે વરસાદ પડ્યો ત્યારે બહુ પડ્યો અને અત્યારે તો બિલકુલ વરસાદનું નામ નિશાન નથી. જો બિલકુલ નામ નિશાન નથી. અને મોર્નિંગ મમ્મી. ગુડ મોર્નિંગ. જય માતાજી. જય માતાજી. તો જો મિત્રો, મમ્મી કંઈ મારો બ્લોગ જોવો છે. આ બ્લોગ તો જો, એક બાજુ મમ્મી માથું ભરાવે ને એક બાજુ બ્લોગ જોવે છે મારો. જે ગઈકાલે મેં બ્લોગ મૂક્યો હતો. મમ્મી એવરી ડે જ્યારે સવારે બ્લોગ મૂકું ત્યારે મારે મમ્મી બ્લોગ પહેલો જ જોવે. નહીં મમ્મી? પહેલો વ્યૂ મારા મમ્મીનો આવે. જો બદલી નાખ્યું જો. ચાલો મિત્રો, મેં મસાણી માતાજીના દર્શન કરી લીધા છે, આપ જોઈ શકો છો. અને અમારી રૂહીને એક જણે મસ્ત મજાની એક ચોકલેટી જ્યુસ આપ્યું છે, જે માનતા રાખી હતી એટલા માટે એ લોકોએ. રૂહી, કેવું લાગ્યું તને? મસ્ત ને? આજે તો રવિવાર છે એટલે બહુ ખાસ પબ્લિક, એટલે બહુ જ વધારે પબ્લિક આવવાની છે. મહાકાલેશ્વર. તો આ છે નદી. જો કે ગઈ સાલ તો આટલા લગી પાણી અડી ગયું છે, આટલા લગી પાણી અડી ગયું હતું. આ મંદિરમાં પાણી થઈ ગયું હતું, પણ આ વખત તો પાણી બિલકુલ નથી. જો બાકી આ નારિયેળનો ઢગલો તો જો બધા તો ખોવાઈ ગયા. હજુ તો પબ્લિક બહુ વધશે સાંજે લગી. સવારમાં આટલું બધું પબ્લિક છે અને ખાસું એવું ડિફરન્સ પડી ગયું છે મંદિરમાં. બહુ જ ટ્રાન્સપોર્ટ થઈ ગયું છે. બાકી પહેલાં તો આટલી બધી પબ્લિક નથી. तो जो मित्रों, હવે इडली लेवा માટે અમે ઊભા છે. इडली दिखाओ भैया, इडली आप कैसे बनाते हो? देखो ये इडली सांभर. इडली सांभर बोलते हैं ना इसको? इडली चटनी और सांभर. 10 रुपए में 3 पीस आते हैं ना? चटनी आता है क्या? चटनी आती है ना. પછી પેલું लागतू नहीं हमारी रूही खाई. वो चटनी जित आती है, दिल खुश हो जाए. दिल खुश इडली वाले. दिल खुश इडली वाला नाम है ना? दिल दिल खुश इडली. देखो वो कैसे बनती है चटनी उसमें? ये नारियल की बनती है. नारियल की पानी की या छाल की? हाँ, छाल की. नीला नारियल की मलाई की बनती है. ऐसा. देखिए को तीखा डाल रहे हैं, थोड़ा डाला हूँ. देखो ये मसाला है, घर पे बना हुआ. घर पे बना हुआ है ना? सब कुछ घर पे बना हुआ है, सब कुछ घर का है. होममेड. देखो अभी हमारा इडली पैक हो गया है. 10 रुपए में 3 पीस आता है. देखो दिल खुश हो जाएगा इडली खा के. दिल खुश. क्या बात है. तो फिर मिलेंगे, ठीक है? तो आज इडली सांभर કેવું લાગ્યું? રીતિ કે કેવું લાગ્યું? મસ્ત ને? કેવું લાગ્યું રીતિકા? જોરદાર ને? ઘેર બનાવી જવો. કેવું લાગે મમ્મી? મસ્ત. પણ 10 મિનિટ લઈને મને શું લાગ્યું ખબર કે પેલું આપણે બર્ગર ખાધું તો
મૂકું બર્ગર આપણે ના ભાવે એટલા માટે મૂકું આ કદાચ ભાવે ના ભાવે એટલે મૂકું મને ડસ્ટબિન લઈ જવા દે પણ મસ્ત છે હો ને હે એને કીધું કે એ નામ શું ખબર દિલ ખુશ ઇડલી આપ ખાएगा ना तो क्या दिल खुश हो जाएगा के ચટણી પણ સરસ લાગે ચટણી એ હોમમેડ ચટણી જો આ રહી ઘેર બને ચટણી છે પતિ ગુજુ બધી મિત્રો બપોરના 12:30 વાગી ગયા છે થોડામાં રીતિકા શું જમવાનું બનાવ્યું છે આપણે જોઈ લઈએ રીતિકા શું બનાવ્યું છે બોલો મગની દાળ ઓ વાવ મારું ફેવરેટ મગની દાળ પણ મગ મસાલા બનાવ્યો હોય તો સૌથી સારું રહે રીતિકા મગની દાળ બનાવી દીધી હવે. તો કશો વાંધો નહીં આપણે જમી લઈશું તે રોટલી ત્યાં છે બહુ મોટા રોટલા છે બાપા મોડું થાય છે બોલો ઘઉંની રોટલી કોને કહેવાય થોડું જવાનું હા તો પણ ના કહે છે ને કોણ ના કે મમ્મી પપ્પા ના કહે છે કશો વાંધો નહીં હું આવવાની જવાય. પણ આ રૂહી એમ શું કરશું રીતિકા કોઈ નહીં લઈ જવાના અને ઓલા ઉતર ના મામા કેટલા બાકી રહ્યા રીતિકા આટલા આટલા જ આવો ઓ પેલી દાળ કઈ કીધા હતી આપણી એમ અહીંયા ડબ્બાવાળી એ ડબ્બાવાળી જ છે આ ડબ્બાવાળી છે તો ચણા મેં બધા બહુ જોયા કેમ આટલી જ ચણા સુકાઈ ગઈ એટલે એ પાછું ઓછા છે કેમ સુકાઈ જાય તો એવું હોતું છે કેટલા બધા ચણા મેં જોયા હતા આ ગઈકાલની દાળ બરાબર 2 દિવસ પહેલાની દાળ છે હવે આજની આટા પડે એમ હા હજી તો પડે છે જોઈએ રીતિકા મોહન સર કેવો બનાવે છે આટલી બધી મહેનત કરે મોહન બાર કેવો બનાવે જોઈએ આપણે બજારમાં લેવા જઈએ આટલી ચણાની દાળ તો કેટલા રૂપિયા થાય 20 રૂપિયાની કેટલી 200 ગ્રામ આપો ને 20ની 200 ગ્રામ તો 100 રૂપિયા 100 રૂપિયા કિલો તો કેટલા કિલો જોઈએ દાળ કિલો જોઈએ એટલે જેટલો બનાવો હોય એટલે આનો બને એમ એવું તો ભાઈ બજારમાં લાવી દીધી હોય તો આ થોડી મહેનત કરે ચાલે ઘેર યાર ચણા પડેલા ચણા નાખી દેવાના હા બાફે તો એટલે ચણા મસાલા બનાવ્યો હોય તો જોરદાર મજા આવે બોલ રીતિકા બધા ખાય થોડા બનાવવાના આ થોડા બગડી જાય ચણા ખળી જાય આ ચણાની દાળ તોય કેટલી થવાની છે તોય કશું એટલી બધી ના પડે મહેનત તું કરો ને તમને શું થાય આ બધું કચરું કેટલું પાડું છું તું આ તે કચરો નવાઈ બસ સાફ તો બિલકુલ કરવાનું નહીં તારે ના તો કોણ કરે ત્યાં કોણ કરે છે એમ તો કે કોણ કરે? કોણ કે તું કે કોણ કરે? કોમ વાળી આવો ના આ શું નવરાય બે પણ ધંધા કરવાના મને તો ગમતું નહીં એ બધું હા હા ત્યાં લઈ જવાનું તો મિત્રો મારે મોટી ખડોલ જવાનું કેન્સલ રહ્યું છે કેમ કે મોઢામાં થોડો વિવાદ ઊભો થયો છે કેમ કે મુસ્લિમ સમાજે એક પોસ્ટ વાયરલ કરી હતી ફેસબુક પર અને હિન્દુ સમાજના આગેવાનો જે હતા એમની લાગણી દુભાઈ હતી અને એ લોકો ત્યાં આગળ મોઢા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધવા માટે ગયા હતા અને ફરિયાદ નોંધાવતા બહાર નીકળતા આઈ થિંક 1500 થી 2000નું ટોળું આવીને હિન્દુ સમાજના આગેવાનોની ગાડીની તોડફોડ કરીને ગાડી કૂચા કરી નાખી હતી એટલા માટે મોઢામાં માહોલ બહુ તંગ છે અને ઘણી બધી પોલીસ છે જિલ્લા પોલીસ વડા પણ ત્યાં છે કલેક્ટર પણ ત્યાં છે અને ખેડાની તમામ પોલીસ મોઢામાં ઉપસ્થિત છે અત્યારે એટલા માટે અમે ત્યાં ના જઈ શકીએ કેમ કે આવું ઉગ્ર વાતાવરણ હોય અને મામલો બહુ મેદાને જડ્યો હોય તો આપણે કોઈ દિવસ ત્યાં જવું નહીં કારણ કે મારે પણ જવાનું હતું રૂહી પણ આવવાની હતી પીહુ પણ મમ્મી પપ્પા તો નથી આવવાના પણ ઘરના તમામ પરિવારજનો અમે જવાના હતા અને આવી સિચ્યુએશનમાં આવી પરિસ્થિતિમાં આવા વિવાદમાં પૂરી ફેમિલીને ત્યાં લઈને ના જવાય કારણ કે મોટી ખડોલ જવા માટે મોઢાને પારવું પડે તો મોઢાથી જ મોટી ખડોલ જવાય છે એટલા માટે આજે એક વિવાદ થોડો બહુ જ ઉગ્ર બન્યો હતો એટલા માટે પોલીસની પણ એવી રજૂઆત હતી કે કોઈ પણ ઘરેથી બહાર નીકળવું નહીં અને કોઈએ ખરાબ વ્યવહાર કરવો નહીં તો આપણે પોલીસના અંડરમાં રૂલ્સમાં રહીને કાયદોમાં રહીને આપણે આજે અમે ગયા નથી તો માતાજીને એવી પ્રાર્થના કરીશ કે આવતા રવિવારે અમે આવીશું કેમ કે મોટી ખડોલ જવા માટે મોઢાને પાર કરવું પડે અને અત્યારે તો તમને ખબર જ હશે કે હિન્દુ મુસલમાનનો ઝઘડો બહુ મોટો ચાલે છે તો આપણે બધું ના કરવું જોઈએ કેમ કે આપણે બધા એક સાથે રહેવું જોઈએ અને હિન્દુ અને મુસ્લિમ ભાઈઓ એકબીજા સાથે મળીને રહેવું જોઈએ પણ અમુક લોકો જે હોય અને અમુક લોકો જે ખરાબ લોકો હોય એ લોકો આવા સમાજને ખરાબ કરવા માટે ઉપસાવતા હોય તો કોઈ નહીં આ બધી આ ટોપિક પર આપણે વાત નથી કરવી આપણે સારા ટોપિક પર વાત કરવાની છે તો ચાલો મિત્રો બ્લોગમાં કન્ટિન્યુ બને રહેજો આજે રવિવાર હતો અને આજે જવાનો બહુ જ મને ઉમ્મીદ હતી મોટી ખડોલ પણ સાંજે ગઈકાલે એવો બનાવ બન્યો ત્યાં આગળ હું તમને સ્ક્રીનશોટ લગાવી જોઈ લો આ સ્ક્રીનશોટ જોઈ લો આ વેગનર ગાડીને હવા કૂચા કરી નાખ્યા છે આપણે બધું ના કહી શકાય તમને લોકોને તો કોઈ નહીં તમે પણ સમાચારમાં જોયું હશે સો પ્લીઝ મિત્રો બ્લોગમાં કન્ટિન્યુ બન્યા રહેજો તો અત્યારે હું જઉં છું ખેતરમાં કેમ કે આજે રવિવારે ત્યાં મોટી ખડોલ ના જવું તો મસાણી માતાજી જો સવારે હું જઈને આવ્યો હતો અને અત્યારે હું જઉં છું ખેતરમાં 4 માતાજીએ તો બ્લોગમાં કન્ટિન્યુ બનાવી રહેજો મિત્રો તો મળીએ થોડી વાર પછી કેમ છૂટું ભરે ઉભો રહેશે એ ગયો કે 9 મહિના થઈ ગયો ના 10મા મહિનામાં બેઠો ને
મહિનાનું ટ્રેને 10 લે 10 મિનિટ જોજો કેવું મારે જો તો ખરી કેવું મારે જો અને રમવાનું જ લાગે કેવું મારે પણ જો તો કેવું વાગે છે વીર હે લાવ ચલો આ બાજુ આવો હેડા તો ખરી હેડા કે નહીં હેડ તો આ બાજુ આવી ચલો આજા ચાલો ઓ બાપરે આયો બસ અહીંયા ઉપર છૂટો પડે છૂટો ના ઉભો રહે હા હારે હા બસ મિત્રો આરતીમાં જઈને આવી ગયા છે પ્રસાદ લઈને શું પ્રસાદ હતો આજે ઓહો વાવ હા એક મિનિટ બતાવો તો એક મિનિટ આઈસ્ક્રીમ છે એમ પછી જો આ બિસ્કિટ છે સમોસા છે બુંદી છે આ શું છે જમરૂક ચાલો મિત્રો આ બ્લોગ હું એન્ડ આપું છું ને તમને બ્લોગ સારો લાગ્યો હોય તો લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઇબ કરજો મિત્રો તો આ બ્લોગ બહુ ટૂંકો છે કેમ કે ઘણું બધું કામ આવી ગયું છે એટલા માટે હું આગળનો બ્લોગ શૂટ કરી શકતો નથી સો કોઈ નહીં હવે બ્લોગમાં આવતીકાલનો જોઈ લેજો તો મળીએ આવતીકાલના બ્લોગમાં